રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 7/5/2024. મોટી જો અત્યારે નાહી લીધું હોય કેમ કે આજે મંગળવાર છે એટલે અમારી અહીંયા બાજુમાં જ છે મંગલ માતાજીનું મંદિર, ત્યાં જવાનું છે. હું ને માં ને મિલન બધા હાલીને જઈએ હું અહીંયા. હજી તો થોડીક વાર છે એટલે પહેલાં આપણે જઈએ કાકાના ઘરે ભાવ દેખાડવા. કાલ બ્લોગ નહોતો એવું કેમ કે કાલ હું ગયો તો જમીન માપવા. અહીંયા આઈટીઆઈમાં કલાક હોય કે આટલી કલાક તમારે પ્રેક્ટિકલ જોઈ ફિલ્ડ ઉપર. તો અમારા એક બાજુમાં છે વડોદરાના ભાઈના ભેગો હું ગયો તો આ મેવાહા ગુરકટ પછી નંદાણા ઈમડા 2-3 જમીન માપી, 3 જમીન માપી અમે ખુલ્યા. પછી એટલે બ્લોગ નહોતો ઉતાર્યો મેં તેથી એટલે કાલ બ્લોગ નહોતો આવ્યો. ચાલો ફટાફટ તમને વાવનું કામ દેખાડું ક્યાંક કોઈ ગયું તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો હું આવ્યો હું અહીં વાવ જોવા અને આપણે 3 બીબા ભરાઈ ગયા અને 4થું બીબું ભરાવાનું કામ પર થઈ ગયું એ ચાલુ. એમાં જો પાણા બધે મેલાઈ ગયા ફરતી કહું બધા બીબા મૂકવાના. તો આ પાણા મુકાઈ જાય પછી અહીંયા માલ બનશે, પછી આમાં માલ ભરવાનો. આ બધા આપણા કામ કરે હે વાવમાં બધા. જો અહીંયા આગળ ચા પીવા બેઠા જ, મેં હમણાં ચા પી લીધો અને વાવ જોઉં હું. હજી ગાર કે કાઢ્યો નથી, ખાલી પેલા બાંધી લઈને પછી ગાર કાઢવાને. ધમો જોઉં બેઠો બેઠો ફ્રી ફાયર રમે જીસીબી ઉપર રાયડું નાખે હે. ધમા શું કરા? હવે ટ્રેક્ટર પડ્યું હે સિકંદર ગોવિંદભાઈનું, રાજુભાઈનું જીસીબી, મારા કાકાનું ટ્રેક્ટર. અહીં ધમો અમારે છે સુવિધા જીસીબી વાળી. વચ્ચે ભાઈ એમ કી હે નકર જીસીબી ના હોય તો આપણે વાવ બંધ થઈ જાય. હું કેવું ધમા તારું? તો જો અત્યારે હું મહાન મિલન બધા જઈએ હાલીનમાં. તો સામે મંદિર છે મોગલ માતાજીનું, પછી નાગબાઈ માતાજીનું અને રામદેવ 3 મંદિર ભેગા છે. અંદર બધું કદાચ દેખાડ ત્યાં જઈને જોવાય. આજે મંગળવાર છે ત્યાં જઈએ ત્યારે અમારે કથે થોડુંક જ છેડું થાય છે. તો અત્યારે જો હું માતાજીના મંદિરેથી પાછો આવી ગયો હું અને વાવ જોવા આવ્યો છું. જો હવે આ ફર્મો એ ભરાઈ ગયો હે. જે ભરતા હતા 1 2 3 4 ફર્મા ભરાણા હે ને હજી ઉપર કદાચ એક આવી. આ બીજો ફર્મો આવે ને પછી જમીન લેવલથી થોડુંક ઊંચું આવી જાય. હજી એક આના ઉપર ફર્મો આવી પછી હજી એક ઉપર ફર્મો લેવાની. બાકી જેવું અહીં ઓલું રોડ જેવું હતું ને એમાં બધી ધૂળ નખાઈ ગઈ, કાયદેસર આખી વાવ થઈ ગઈ. હવે આપણે જઈએ પાછા ઘેર કેમ કે 12:30 વાગ્યા છે. અહીં બધા પોરો ખાઈ છે ને જમવાનું નાલે છે. હજી 2 વાગે મોડું ચાલુ કરીએ, હજી વાર છે. ફરી પાછા આપણે ચક્કર મારીએ. બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે વાગ્યા છે 2:30. અહીંયા જો બધું કામ ચાલુ થઈ ગયું છે. સિમેન્ટના 2-3 બાચકા ધર્યા છે. મારે ને હેમાંશુને જવાને સિમેન્ટ ભરવા હમણાં. ને આ જો હવે શું કહીએ ફર્મો કાઢે છે લોટાના જી અને એક હજી ઉપર ફર્મો આવીએ. ટ્રેક્ટરમાં પાણા છે, પાણા ખાલી થઈ જાય એટલે હું હેમાંશુ ભાઈ જાઉં ટ્રેક્ટર લઈને અને સિમેન્ટ ભરવા. તો જો અત્યારે છે ને ટ્રેક્ટર પાણાનું ખાલી થઈ ગયું છે અને હવે સિમેન્ટ ભરવા જાય હોય. અમે ગામમાં જ છે સિમેન્ટની થેલીઓ ભરવા જવાની ટોલી લઈને. આમાં કંઈક સિસોટી વાગે છે. ટેકનોલોજી વાળું ટ્રેક્ટર.
તો અત્યારે જો અમે સિમેન્ટ ભરીને આવી ગયા હોય પાછા 6 છેલ્લી સિમેન્ટ ભરી આવ્યા હોય પછી ભાઈ પાણા ખડકે ને એની ઉપર કોલમ આવી જાય. આ જો ઓલું પાછું ગોઠવી લીધો હોય બીજો ફરમો. અત્યારે અહીં પાણા ગોઠવાનું કામકાજ ચાલુ છે. લો એમાં શું જાય કે ઘેર પાણી ભરવા આવે જાઉં ઘેરે. તો અત્યારે જો મિત્રો કાલે તો હું બહાર ગયો તો તમને કીધું બ્લોગમાં. તો બાપુ ને એ બધા બી ફોલાવા ગયા હતા વાં હજી છે અહીંયા બી ફોલાવીને આવી ગયું. અહીંયા બધા બાચકા હે ને બીના હે માંડવીના કણના જે ચોખ્ખા કરવાના બાકી છે. બધા બાચકા ચોખ્ખા કરવાના છે, બધા ચોખ્ખા કરવાના. તો પહેલાં તો આપણે છે ને આને ઉતારવાના છે. ઉતારીને મછલી ઓહરીમાં જવા દેવાની. આ ઓહરીને કઈ નહીં ગયા. જો અહીં મેં ઠાઠું મારી દીધું હે અને પડખે. તો અહીંથી હવે આમ બાચકા ઉતારતા જાઉં ને અંદર મૂકતા જાઉં. હાલો ફટાફટ બાચકા ઉતારવા જ પડી જવા બાચકેથી જવા દઈ પહેલે તહેડીમાં જવા દે અંદર. તો અત્યારે જો ફાઇનલી બધા બીના ઓલા બોરા હતા અહીંયામાં મૂકી દીધા છે. અહીંયા અંદર સીડીની પાસે મૂકી દીધા છે બધા. ત્યારે જ્યાં ચોખ્ખા કરવાના બળાજી વાર છે અત્યારે ત્યાં પડ્યા છે બોરા અને બાપુ ટ્રેક્ટર મૂકવા ગયા છે વળી. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. જો આજે કામકાજમાં તો કોઈ કામ ખાસ કર્યું નથી. ઓલા જે ટ્રેક્ટર ટ્રોલીમાં હતા ઓલા બીના બોરા બધા ઉતારીને ઘરમાં મૂક્યા ને પછી બપોર પહેલાં તો ચૂંટણીમાં હતા છે. બપોર પછી આવીને બધું કામકાજ કર્યું. તો 8 વાગી ગયા છે મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. તાલકન જય દ્વારકાધીશ.